समाचार જોઈએ વિસ્તારથી તો રાજ્યસભાના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલ જે બીજેપી સાંસદ છે તેમણે રાહુલ પ્રિયંકા ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી છે। કહ્યું આ લોકો પાપ ધોઈને મહાકુંભમાંથી આવશે તો પણ પાછા ફરી એમ જ કામ કરશે અને હું આ લોકોને ફરજી ગાંધી પરિવાર કહું છું એમ તેમણે કહ્યું। તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે તેઓએ એટલા પાપ કર્યા છે કે માં ગંગાની પણ એક સીમા છે। સુરતમાં રાજ્યસભાના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા। તેઓ સુરતના ડાયમંડ ઉદ્યોગની જાણકારી મેળવવા માટે ડાયમંડ ફેક્ટરી પણ ગયા હતા। આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી। રાહુલ અને પ્રિયંકા 16મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના છે અને આ યાત્રાને લઈને તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે તેઓએ એટલા પાપ કર્યા છે કે માં ગંગાની પણ એક સીમા છે। તેમણે વધુમાં કહ્યું હતું કે પૂંછડી ત્યાં સુધી જ સીધી હોય છે જ્યાં સુધી પાઇપમાં હોય છે, પણ પાઇપમાંથી નીકળ્યા પછી તે ફરી વાંકી થઈ જાય છે। હું આ લોકોને ફરજી ગાંધી પરિવાર કહું છું। માત્ર ગાંધી નામ રાખવાથી કોઈ ગાંધી બની જતું નથી। તેઓના પાપ એટલા વધુ છે કે ગંગાની પણ એક મર્યાદા છે। ગંગા અને યમુના એમની પાપ કેવી રીતે ધોઈ શકશે? આ લોકો પાપ ધોઈને મહાકુંભમાંથી આવશે પણ ફરી પાછા આવીને પાપ કરશે। તેઓની આદત જ પાપ કરવાની છે। જો તેઓ આ ઉદ્દેશ્યથી મહાકુંભ જઈ રહ્યા છે કે એમના પાપ મટી જશે તો તે તેમનું ભ્રમ છે। उन्होंने कहा कि 2047 आते हम देश के हर नागरिक को, और मैं उदाहरण के साथ कह सकता हूँ, आयुष्मान भारत योजना माननीय प्रधानमंत्री ने तय की, करीब 50 करोड़ नागरिकों को आच्छादित किया। आज देश के 50 करोड़ नागरिक 1 रुपया भी उनके पास न हो तो वह सीधे अस्पताल में जा सकते हैं, इलाज करा सकते हैं और 5 लाख तक का इलाज उनका फ्री में होता है। इतना ही नहीं, 2025 में सरकार बनने के बाद उन्होंने पहला निर्णय ये घोषित किया जो उन्होंने चुनाव के पहले कहा था, चुनाव के बाद इसको लागू कर दिया कि देश में 70 साल से उम्र के जितने वृद्ध नागरिक भी होंगे, वो चाहे किसी भी आय वर्ग के हो, गरीब हो, अमीर हो, कोई भी हो, सबको हम निःशुल्क स्वास्थ्य शिक्षा देंगे। अब वो उसके अगले स्टेप पे जा रहे हैं और कह रहे हैं कि 2047 आते इस देश के हर नागरिक को हम उच्चतम गुणवत्ता की शिक्षा देने की स्थिति में होंगे। વિપક્ષે મહાકુંભમાં અવ્યવસ્થા અંગે અનેકવાર પ્રશ્નો ઉઠાવ્યા છે, જેને લઈને રાધા મોહનદાસ અગ્રવાલે કહ્યું કે વિપક્ષ જે કંઈ પ્રશ્નો ઉઠાવી રહ્યું છે તેનાથી અમને કોઈ વાંધો નથી। આ લોકતંત્ર છે। વિપક્ષે સત્તા પક્ષ પર સતત નજર રાખવી જોઈએ। જો ખામીઓ ન હોય તો તેને શોધીને લાવવી જોઈએ જેથી સત્તા પક્ષ તેને સુધારી શકે। જો વાત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હોય તો હું આ આખા પરિવારને ફરજી ગાંધી પરિવાર કહું છું। તો સુરત શહેરમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારીને લઈને હવે નવો વિવાદ ઊભો થયો છે। શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવાના પગલાને લઈને સામાન્ય નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે હેલ્મેટના કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે રાહત આપવામાં આવે। આ પત્રમાં ધીરુ ગજેરાએ અનેક મુદ્દા ઉઠાવ્યા છે। તેમનો તર્ક છે કે આજના સમયમાં પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ધરાવે છે અને આ તાપમાનમાં હેલ્મેટ પહેરીને લાંબા સમય સુધી ઊભા રહેવું આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે શહેરમાં ઘણી જગ્યાએ ટૂંકા અંતરે જ બ્રેકર અને ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે। ઘણી જગ્યાએ સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા પણ નથી કે કેટલીક જગ્યાએ બ્રેકર હોતા જ નથી, જે મોટરસાયકલ ચાલકો માટે જોખમી બની શકે છે। તેમણે વધુમાં આરોપ લગાવ્યો છે કે શહેરના રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણોની સમસ્યા ભારે છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા વકરે છે। તેમ છતાં કોર્પોરેશન અને પોલીસ આવા મામલામાં કોઈ તાત્કાલિક કાર્યવાહી કરતું નથી। જ્યારે હેલ્મેટના નિયમને લઈને તાકીદથી દંડ વસૂલાતો કરવામાં આવી રહ્યો છે। પત્રમાં તેઓએ ખાસ ઉલ્લેખ કર્યો છે કે હેલ્મેટનો નિયમ હાઈવે કે હાઈસ્પીડ રસ્તાઓ પર જરૂરી છે, જ્યાં વાહનો 50 કિલોમીટર પ્રતિ કલાકે તેથી વધુ ઝડપે ચાલે છે। પરંતુ શહેરની અંદર આ નિયમ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ત્રાસરૂપ બની શકે છે। તેમના મતે કોઈ પણ કાયદો પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોવો જોઈએ,
ન કે ત્રાસ આપનાર. તેથી સરકાર હેલ્મેટના કાયદાને વધુ વ્યાજબી બનાવી જેથી સામાન્ય લોકો માટે અનુકૂળતા રહે. મેં મારી લાગણી રજૂ કરી છે. મને હેલ્મેટ એટલે ત્રાસદાયક લાગે છે કે આજના જે મધ્યમ અને ગરીબ વર્ગો પાસે સૌથી વધારે બાઇક હોય છે અને પોતે ધંધે રોજગારી જતો હોય છે, શાકભાજી લેવા, મંદિરે, કોઈ મતલબમાં પોતાના સોશિયલ કામમાં, શ્રદ્ધાંજલિ સ્કૂલમાં, બધી જગ્યાએ તમે એને જવાનું હોય છે. અને આજના દિવસમાં મધ્યમ અને ગરીબ વર્ગ લગભગ તમે જાણો છો કે આજે બધા લોકોની દવા ચાલતી હોય છે, એમાં ગરીબનો. આજના દિવસમાં સિટી વિસ્તારની અંદર 200, 300 મીટરે તમારે સિગ્નલ આવતા હોય, સિગ્નલ ફોલોઅપ કરવાના. પછી અમુક જગ્યાએ તમને સ્પીડ બ્રેકર આવતા હોય. સ્પીડ બ્રેકરની અંદર અમુક જગ્યાએ તમને ખ્યાલ હોય તો એના સિગ્નલના નિશાનો પણ નહીં માર્યા, વ્હાઇટ પટ્ટા નહીં માર્યા હોય. અમુક જગ્યાએ કોર્પોરેશને ખોદકામ ગમે ત્યાં કર્યું હોય તો અહીંયા બેરીટેક ન લગાવ્યા હોય. આડેધડ પાર્કિંગ, આડેધડ મતલબમાં દબાણો થાય છે. આ દબાણો જે જ્યાં કરવાનું છે ત્યાંથી નથી કરતા અને ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર આજના જ સિટીમાં 10 થી 15 કિલોમીટરથી વધારે સ્પીડે ગાડી ચાલતી નથી. તમે જુઓ 15 કિલોમીટર નહીં ચાલતી હોય, 15 કિલોમીટર કે 20. હવે એટલી ગાડી ચાલતી ન હોય એમાં તમે હેલ્મેટનો ત્રાસ આપો તો આજે આ ગરમીની અંદર લોકોને આરોગ્યની ગણતરી હાનિકારક, એને સાચવવો ક્યાં? અને આજના દિવસમાં મધ્યમ અને ગરીબ વર્ગ અસંખ્ય સમસ્યાઓથી જૂઝમે છે. શિક્ષણની હોય, ઘણી સમસ્યાઓથી, મોંઘવારી, બધી સમસ્યાથી જો જમતો હોય ત્યારે મતલબમાં એક કાયદો છે, મારી ગણતરી આમાં નોસી છે. અને જેથી કરીને મેં મુખ્યમંત્રીશ્રીને, પ્રદેશ અધ્યક્ષને, ગૃહમંત્રીને અને પોલીસ કમિશનરને મેં મારી લાગણી રજૂ કરી છે કે આમાંથી મધ્યમ અને ગરીબ, અને ક્યાંક એક્સિડન્ટ બાબતની અંદર પણ એને ઘોડાનો ડામ પખાલીને થોડો અપાય. ઘોડાનો ડામ ઘોડાને આપો ને, જેનો જે છે તે. માત્ર ને માત્ર ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર હેલ્મેટ કરવાથી કઈ સમસ્યા નથી જવાની. ગરીબ અને મધ્યમ વર્ગ કેટલી સમસ્યાથી જૂઝમે છે એની સમસ્યામાં ધ્યાન આપો તો વધારે સારું. આ મુદ્દે હવે વિવિધ રાજકીય પાર્ટીઓ પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે. શહેરના નાગરિકો અને દુકાનદારો પણ હેલ્મેટના કાયદાને લઈને પોતાના અસંતોષની અભિવ્યક્તિ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર આ પત્ર પર શું પ્રતિસાદ આપે છે અને હેલ્મેટના કાયદા અંગે કોઈ રાહત આપવાના સંકેત આપે છે કે નહીં. તો વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની કાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે. કાલે યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઈવીએમ સાથે રવાના કરવામાં આવ્યો હતો. વલસાડ નગરપાલિકાના કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગઈ હોવાથી બાકી બચેલી 37 બેઠકો માટે 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની કાલે ચૂંટણી યોજાઈ રહી છે. પાડી, ધરમપુર અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે કાલે યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઈવીએમ સાથે રવાના કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેની હાજરીમાં આજે ઈવીએમ સાથે સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો. વલસાડ નગરપાલિકાના કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગઈ હોવાથી બાકી બચેલી 37 બેઠકો માટે 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 98,467 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે. તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે. એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એમને ભોજન પછી એમના મતદાન મથક પર રવાના કરવામાં આવશે. એવી જ રીતે પારડી અને ધરમપુરમાં પણ પેરેલલ કામગીરી ચાલી રહી છે. ઇલેક્શનને અનુસંધાને સંવેદનશીલ બૂથ બિલ્ડિંગની વિઝિટો કલેક્ટરશ્રી દ્વારા સાથે સાથે તમામ જે ચૂંટણી અધિકારી છે અને પોલીસ અધિકારી દ્વારા કરી લેવામાં આવી છે. તમામ સ્ટ્રોંગ રૂમની પણ વિઝિટ કરી લેવામાં આવી છે. જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ 601 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. એમાં પુરોહિત 93ના 194 જેટલા અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 7 ઇસમો વિરુદ્ધ તડીપાર અને 6 ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવે છે. ચૂંટણીમાં 440 કર્મચારીઓનો કાફલો ફરજ બજાવશે તો પારડી નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ છે.
આથી બાકી બચેલી 27 બેઠકો પર કુલ 58 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 24,149 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે અને ધરમપુર નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી તમામ 24 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 49 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 20,654 મતદારો ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે. આવતી 15, 16 અને 17 માર્ચ અમદાવાદમાં યોજાનારી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4ના આયોજનને લઈને સુરત શહેરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ સમિટમાં બ્રાહ્મણ સમાજના ઉદ્યોગકારો, નવા સાહસિકો અને વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા વ્યક્તિઓ એકત્રિત થઈ સમાજના આર્થિક અને વ્યાવસાયિક વિકાસ માટે નવી તક અને માર્ગદર્શન અંગે ચર્ચા કરશે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2015માં સૌથી પહેલા મહાત્મા મંદિર ખાતે મેગા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે અમદાવાદના વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે 15 માર્ચથી 17 માર્ચ સુધી બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં યોજાનારી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4ના આયોજનને લઈને શનિવારે સુરત શહેરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. અગાઉ કરેલા મેગા બિઝનેસ સમિટમાં 10,000 કરતાં વધારે લોકોને રોજગારી મળી હતી. ગુજરાતની અંદર છેલ્લા થોડાક વર્ષોથી દરેક સમાજ દ્વારા પોતાના સમાજના યુવાઓને ઔદ્યોગિક રીતે આગળ વધવા માટેની તક ઊભી થાય તેના માટે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા આ રીતે બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવતું રહ્યું છે. તેવી જ રીતે બ્રાહ્મણ સમાજ દ્વારા પણ મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધુમાં વધુ બ્રાહ્મણ જ્ઞાતિના યુવક યુવતીઓ પોતાના પગ ઉપર ઊભા રહે, રોજગારી મેળવે, પોતાનો ઉદ્યોગ આગળ વધાવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બ્રહ્મ સમાજ દ્વારા અગાઉ આવી 3 બિઝનેસ સમિટો કરવામાં આવી છે અને ત્યારબાદ આ ચોથી બિઝનેસ સમિટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા થઈ રહી છે અને આખા રાજ્યમાંથી 3 લાખથી વધુ લોકો આની અંદર ભાગ લેશે. 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે, 600થી વધુ કંપનીઓ ભાગ લેશે. આ સમિટની અંદર બ્રહ્મ સમાજમાં જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે, વિવિધ ક્ષેત્રે જેઓએ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે એવી પ્રતિભાઓનું સન્માન પણ થશે. સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે અને અમદાવાદના સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમની અંદર આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 15, 16 અને 17 માર્ચના રોજ 3 દિવસ આ બિઝનેસ સમિટ ચાલશે. બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300થી વધુ સ્ટોર હશે, 600થી વધુ કંપનીઓ લાભ લેશે, જેમાં બ્રાહ્મણ કંપનીઓ તેમજ બિન બ્રાહ્મણ કંપનીઓ પણ ભાગ લેશે. જે લોકો બ્રાહ્મણ સમાજના યુવા વર્ગને રોજગારી આપતો હશે તેવા પણ 600થી વધુ કંપનીઓ ભાગ લેશે. રોજગાર મેળા અંતર્ગત સ્થળ ઉપર જ એપોઇન્ટમેન્ટ લેટર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અને સમાજનું નામ દેશ વિદેશમાં રોશન કામ કરનાર બ્રહ્મ રત્નોનું પણ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી પણ હાજર રહેશે. સમાજને આગળ કેવી રીતે વધારવો, રોજગારી કેવી રીતે વધે તે દિશામાં કરવામાં આવ્યું છે. તો ટ્રાફિક સુરક્ષાને ધ્યાને લઈને સુરત પોલીસે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજથી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું સંપૂર્ણપણે ફરજિયાત રહેશે. અગાઉ લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો અને અભિયાનો ચલાવવામાં આવ્યા હતા, પરંતુ હવે સમય પૂરો થઈ ગયો છે અને પોલીસ કડક કાર્યવાહી કરશે. સુરતના મુખ્ય માર્ગો, હાઈવે અને ક્રોસરો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ટ્રાફિક નિયમોને કડક પાલન કરવા માટે શહેરના તમામ મુખ્ય પોઈન્ટ્સ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. જે લોકો હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા જોવા મળશે તેમના પર વહીવટી દંડ લાદવામાં આવશે અને જરૂરી કાર્યવાહી થશે. સુરત પોલીસે છેલ્લા કેટલાય મહિનાઓથી હેલ્મેટ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું હતું. રોડ સેફટી અવેરનેસ, શૈક્ષણિક સંસ્થાઓમાં સેમિનાર અને સોશિયલ મીડિયા કેમ્પેઇન દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો કે હેલ્મેટ માત્ર કાયદો જ નહીં પણ જીવ બચાવવાનું સાધન છે. છતાં ઘણા લોકો હેલ્મેટ વિના સફર કરતા હોવાના બનાવો નોંધાયા છે. હવે લોકો માટે સમજાવટનો સમય પૂરો થયો છે અને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ટુ વ્હીલર ચાલકો કે જે હેલ્મેટ વિના ઝડપાશે તેમને દંડિત કરવામાં આવશે. આ કાયદો આજથી અમલમાં આવી ગયો છે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સલામત બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નિયમ લાગુ કરતા પહેલા 45 દિવસ સુધી પોલીસે હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. એટલે હવે દંડાત્મક કાર્યવાહી કરાશે.
શહેરના કોઈપણ સ્થળે હેલ્મેટ વગર વાહન ચલાવનારને દંડ કરવા માટે ટ્રાફિક પોલીસ ઉપરાંત જે તે પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 3000 કોન્સ્ટેબલના મોબાઈલ ફોનમાં VOC વોઇસ એન્ડ કેમેરા એપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ એપથી પોલીસ જેનો ફોટો પાડશે તે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે અને ત્યાંથી નક્કી કરી જે તે વ્યક્તિના નામે મેમો બની જશે. ટ્રાફિક વિભાગના 1000 અને સિટી પોલીસના 3000 પોલીસ કર્મચારી દંડાત્મક કાર્યવાહી કરવા માટે તૈનાત કરાયા છે. આ ઉપરાંત VR મોલ અને રાહુલરાજ મોલ પાસે ડ્રોનથી હેલ્મેટ નહીં પહેરનારાઓને પકડવામાં આવશે. હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ ફરી આપ સૌનું સ્વાગત છે. આજથી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ નહીં પહેરશો તો મસ્ત મોટો દંડ ભરવો પડશે. સુરત પોલીસ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે. આમ તમામ વાહન ચાલકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવે તેવી અપીલ કરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને હવે હેલ્મેટ વિના વાહન ચલાવનારને દંડિત કરવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સુરત પોલીસ કમિશનરે સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્મેટ વિતરણ કરી લોકોને સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાહન ચાલકોને હેલ્મેટના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું અને મફત હેલ્મેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ લોકોને જણાવી દીધું કે હેલ્મેટ માત્ર કાયદો નહીં પણ જીવ બચાવવાનું એક મહત્વપૂર્ણ ઢાળ છે. સુરત પોલીસના જણાવ્યા અનુસાર આજથી હેલ્મેટ વગર વાહન ચલાવનાર સામે કોઈ પણ પ્રકારની રાહત નહીં અપાય. શહેરના મુખ્ય માર્ગો, હાઈવે અને પોઈન્ટ પર પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કોઈ હેલ્મેટ વિના ઝડપાશે તો તેમને તરત જ દંડ ફટકારવામાં આવશે. આજથી હેલ્મેટના કાયદાના અમલવારી જો સુરત શહેરમાં શરૂ કરવામાં આવી છે, ત્યારે અમે જોયા કે લગભગ 70% જેટલા લોકો હેલ્મેટ પહેરતા થયા છે. બી અત્યારે 10 વાગે તમારી ડ્રાઈવ ચાલુ થાય છે, સતત ચાલુ રહેશે, જેમાં જેટલા લોકો હેલ્મેટ નથી પહેર્યા છે એના ઉપર સ્થળ ઉપર જ જો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે જોઈએ. અને જ્યાં અમારા કેમેરાઓ છે, CCTV કેમેરા, એના ચલાન બી જનરેટ કરવામાં આવશે. અને સાથોસાથ અમે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને એવા અમારા 4 રસ્તાઓ જ્યાં વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે એના વિડીયો રેકોર્ડિંગ કરીને જેટલા લોકો હેલ્મેટ નથી પહેરતા એના ચલાન જનરેટ કરવામાં આવશે. વારંવાર જો વાયોલેશન કરશે એના લાયસન્સ કેન્સલ કરવા માટે RTO સાથે અમારી લોકોને જો સંકલન થઈ ગયા છે. અમે બધાના રિક્વેસ્ટ એવો કરીએ છીએ કે આ હેલ્મેટ કોઈ પોલીસથી બચવા માટે નથી, બલકે આ પોતાના જિંદગી બચાવવા માટે, આપણા પરિવારની જિંદગી બચાવવા માટે બહુ જરૂરી છે. અને એવા લોકો જો હેલ્મેટ પહેરે છે, आप बिल्कुल एवं नहीं विचारे कि आप पहनो છો અને બાજુવાળા નથી પહેરતા, આપ એના નહીં વિચારો. જો નથી પહેરતા એના પર કાર્યવાહી થશે જ. એની આપ ચિંતા નહીં કરતા કે એના જોઈને કે આપ બી આપને લાગે કે ભાઈ આ નથી પહેરતા તો અમે કેમ પહેરીએ, એવો નથી. આપ આ નથી માનતા જો કે આપના જગ્યા ઉપર આપ બાજુવાળા નથી પકડાયા બિના હેલ્મેટ વાળા તો નહીં પકડાશે, એના પર કોઈ કાર્યવાહી નથી થશે, એવો નથી. અમે લોકો જો CCTV કેમેરાઓથી ચલાન એના મોકલીશ. આપના સહયોગ મને જોઈએ. ગઈકાલ રાત્રે બી અમે લોકો જોયા કે એક રોડ અકસ્માતમાં જો 3 સવારી અને ડિવાઈડર ભટકાઈને અને 2 લોકોની ડેથ થઈ ગઈ, કોઈ હેલ્મેટ નહીં પહેર્યા હતા બાઇક ઉપર. તો આ વારંવાર અમે બોલીએ છીએ કે આપ પોતાના પરિવારના સુરક્ષા માટે આપ હેલ્મેટ પહેરો. એને ભાગરૂપે આજે સિવિલ હોસ્પિટલમાં આપણા સિવિલ હોસ્પિટલની સ્ટાફ માટે જો હેલ્મેટના વિતરણ પણ કરવામાં આવેલા છે. આ એવી જગ્યા છે કે બધા લોકો અકસ્માત થઈને પછી અહીંયા જ આવે છે. અને આ અમે લોકો સ્ટાફથી બી રિક્વેસ્ટ કરી જેટલા લોકો આવે બધાને બી આપ પ્રોત્સાહન આપતા રહેશો
કે હેલ્મેટ પહેરે અને સુરક્ષિત રહે. ટ્રાફિક પોલીસ અને કમિશનરે વાહન ચાલકોને સ્પષ્ટ અપીલ કરી છે કે તેઓ હેલ્મેટ વિના ન નીકળે. આજે કરવામાં આવેલી કામગીરી એ સેવાભાવી પ્રયાસ છે જે લોકોમાં સાવચેતી અને ટ્રાફિક નિયમોનું પાલન વધારવા માટે છે. પોલીસે ખાસ ઉલ્લેખ કર્યો છે કે અકસ્માત સમયે હેલ્મેટ પહેરેલું હોય તો ગંભીર ઈજાઓ અને મોત ટાળીને જીવ બચાવી શકાય છે. તાજેતરમાં સુરતમાં થયેલા કેટલાક અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે લોકોના જીવ ગયાનું પણ ઉલ્લેખ કરાયું હતું. તો સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં બંને આરોપીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે. સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઝડપી સુનાવણી કરી છે. આમ 130 દિવસમાં ચુકાદો આપ્યો ઉપરાંત સોમવારે સજાનું એલાન થશે. ઉલ્લેખનીય છે કે 4.5 મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી અને માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે. સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીને દોષી જાહેર કર્યા છે. 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટમાં કસૂરવાર ઠેરાવ્યા હતા. બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે. નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ છે. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા. બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. આ ગેંગરેપ કેસમાં કુલ 3 આરોપી હતા, જેમાં મુન્ના કરબલી, પાસવાન રામ સજીવન રાજુ અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતાં કોર્ટમાં અન્ય 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી. એમાં સાક્ષીઓની જુબાની અને સાંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેને કસૂરવાર ઠેરાવ્યા છે અને સોમવારે 17 તારીખે સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં બનાવ 8-10-24ના દિવસનો બનાવ છે. બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા. ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું, પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં. એ દરમિયાન 3 આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો. એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ. ત્યાર પછી 3 આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી 3 આરોપીઓ નાસી ગયેલા. આ કેસમાં આરોપી વિરુદ્ધ BNSની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું. ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી. એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે FSLનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી V.V. પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો. આરોપી મુન્નો અને રાજુ ઉર્ફે પાસવાન. આ ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો 8 ઓક્ટોબરની રાત્રે 11:15 થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવાવરૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, જ્યાં મુન્ના કરબલી, પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુ બાઇક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભા છો એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઈલ પણ લઈ લીધા હતા. તો હેલ્મેટની અમલવારી પહેલા અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના મોત નીપજ્યા છે. ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યા છે. ઉપરાંત અકસ્માતમાં 3 મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા અને 3 મિત્રો એક જ મોટરસાયકલ પર સવાર હતા. આમ ઉમરાથી અઠવા ગેટ તરફ જતી વેળાએ મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી
આમ પાર્લે પોઈન્ટના બ્રિજ પર બની ગંભીર અકસ્માતની ઘટના બની હતી. હેલ્મેટ ફરજિયાત કરવાની પોલીસની અમલવારી શરૂ થાય એ પહેલા જ એક ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનોના જીવ જતા દુઃખદ ઘટના બની છે. પાર્લે પોઈન્ટના બ્રિજ પર થયેલા અકસ્માતમાં 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી 2નો ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે એકની હાલત હાલ પણ ગંભીર છે. મળતી માહિતી મુજબ 3 યુવાનો એક જ મોટરસાયકલ પર સવાર હતા અને ઉમરા તરફથી અઠવા ગેટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓનું બેલેન્સ બગડતા મોટરસાયકલ સીધું ડિવાઈડર સાથે અથડાઈ ગયું હતું, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકોએ તરત જ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે 2 યુવાનોનો જીવ બચી શક્યો નહીં. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ યુવાનો હેલ્મેટ વિના મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત વખતે હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ જીવ બચી શક્યા હોત. હેલ્મેટ વગર રફતારથી મોટરસાइकिल चलाववी एक जीवलेण भूल साबित થઈ છે. सर ये 3 जने आ रहे थे उमरा की तरफ, सरगम वाला ब्रिज चढ़ते ही 3 जने में से एक जना बच गया, बाइक चलाने वाला. 2 जने की मौत हो चुकी है. सर बाइक पे आ रहे थे ये 3 जने, गिरने के बाद में डिवाइडर के ऊपर तुरंत मौत हो चुकी है 2 जने की. एक जना बच गया. हेलमेट नहीं पहना था, हेलमेट पहनते तो आज बच जाता मेरा भांजा. हेलमेट पहनने के लिए सभी के लिए अच्छा है. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ અને ટ્રાફિક વિભાગ ફરીથી હેલ્મેટના મહત્વ પર ભાર મૂકી રહ્યું છે. હમણાં જ સુરત શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવાની પોલીસની અમલવારી શરૂ થઈ છે અને લોકોને હવે વધુ સજાગ બનવાની જરૂર છે. ઉમરા પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ માહિતી એકત્ર કરી રહી છે. તો સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ સર્જાઈ હતી. ત્યારબાદ બાઇક ચાલક દ્વારા તેમના મળતિયાઓને બોલાવવામાં આવ્યા હતા અને કારમાં સવાર માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં મહિલાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અંગેની જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. વરાછા વિસ્તારમાં જ રહેતા એક પરિવારના માતા અને પુત્ર કાર લઈને વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કાર ચાલકથી આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી, જેને લઈને ઉશ્કેરાઈ ગયેલા બાઇક ચાલક અને તેની સાથે રહેલી મહિલાએ કારમાં બેસેલી મહિલા સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. રોડ પર જ આ તમામ દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન બાઇક ચાલકે તેના મળતિયાઓને બોલાવી લેતા 8 થી 10 જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલા અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો. આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી. કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા. રોડ પર જ તોડફોડ અને મહિલાને મારવાના દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ બાબતે જાણ થતાં વરાછા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વરાછા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. દરમિયાન કારમાં સવાર મહિલાને મારવામાં આવતા ઈજા પહોંચી હતી, જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે વરાછા પોલીસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે સામાન્ય બાબતોમાં થયેલી આ બબાલમાં થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.